કોંગ્રેસે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે મોટાભાગનું હોમવર્ક પૂર્ણ થઈ ગયું છે। ઇલેક્શન કમિટી અને સ્ક્રીનિંગ કમિટીમાં ઉમેદવારો અંગે ચર્ચા કરી હોવાનું પણ જણાવ્યું અને વધુમાં તેમણે કહ્યું કે સ્ક્રીનિંગ કમિટી પોતાનો રિપોર્ટ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં રજૂ કરશે। નેતાઓએ સ્ક્રીનિંગ કમિટીના સભ્યો સાથે વ્યક્તિગત મુલાકાત કરીને રજૂઆત કરી છે અને ઉમેદવારોની જાહેરાત અંગે હાઈકમાન્ડ જ નિર્ણય કરશે। અમારું જે હોમવર્ક કહેવાય, ગૃહ કાર્ય કહેવાય, એ મોટા ભાગે પૂર્ણ કરી લીધું છે। આપ જાણો છો એમ કાર્યકર્તાના અંદર જે અવાજ છે એને મુક્ત રીતે રજૂ કરી શકે એ માટેનું એક નવો અમે પ્રયોગ કર્યો અને સિક્રેટ બેલેટથી પણ નામો માંગ્યા। એ પછી પ્રદેશ ઇલેક્શન કમિટીની મિટિંગ પહેલાં પણ મળી હતી, પછી પણ મળી, ગઈકાલે પણ પીઈસીની મિટિંગ મળ્યા પછી સ્ક્રુટિની કમિટીના સભ્યો જે સામાન્ય રીતે દિલ્હીમાં મળતી હોય છે એના બદલે સ્ક્રુટિની સમિતિના સભ્યો અહીંયા રહ્યા। વ્યક્તિગત રીતે મળીને પણ કેટલાક નેતાઓએ, આગેવાનોએ જે સૂચનો આપવાના હતા એ આપ્યા છે।